જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. દેખાતું નહીં ખંજવાળ આવે છે શી ખબર એની ખંજવાળ ચાલુ થઈ ગઈ પણ તો એટલે પણ આટલી બધી ખંજવાળા પેલું ફરિયામાં કૂતરું વલું ઉપડ્યું ન ખહુર્યું કૂતરું આરોટતું એમ કરું છું એટલે એટલી બધી તને ખંજવાળ આવી છે એમ પૂછું છું. અનુભવ કરો ને તો હું તો ખંજવાળીને મરી જાય. એક જ વસ્તુ છે વની કે આ બહારનું જે તમે ખાવાનું ચાલુ કર્યું છે ને બંધ કરી દો તો આ ખજૂરી બંધ થઈ જશે. ચો બહારનું ખાવ છું તો ઘરનું જ ખાવ છું ને. બરાબર ઘરનું તો ઉહેડું છું એવું ઉહેડું છું આ બાયડા જઈને બધી લારીઓ જે પોણી પૂરી ચટાકા ને પટાકા છે ખાખા કરું છું એના લીધે આ બધું થાય છે. હવે 500-600 રૂપિયાની પાણીપુરી ખાધી એમાં થોડી આ ખંજવાળ ઉપડવાની હતી. તને કોઈ પહોંચી નહીં વરે તું ચિંતા નથી કર હું હમણાં દવાખાનેથી પેલા ડોક્ટરને કઈ દવા લઈ આવું છું ખુદલી ઉપડી છે. હા જલ્દી લઈ આવો ને ત્યાં હું તો ખંજવાળીને મરી જાય. એક મિનિટ પાછા ખંજવાળ આવી છે. અરે યાર હું ખંજવાળ મારો હાથ નહીં પહોંચે. અરે યાર હું તો દવા લેવા જાઉં કે ખંજવાળવા જાઉં ખંજોર બરાબર. એક કામ કરે છે કોસ્કો પડે છે કોસ્કો નથી વલોર. તો અંતિ કરી લે. તો ખંજવાળ આવે છે પણ આ પાછળ ખાલી તકલીફ પડે છે. સારું લાગે છે. અરે દવા જલ્દી લાવો ને તો હું મરી જાય ખંજવાળી ખાલી. A few moments later. ચાલ ને આપણે શાકભાજી લેવા જઈએ. શાકભાજી હા શાકભાજી તું હું લઈ આવી અઠવાડિયાનું શાકભાજી આ વખતે લઈ આવી બોલ. ક્યારે લઈ આવી તે મને કીધું પણ ના. અરે હમણાં હું બહાર ગઈ હતી ને તો હું લઈ આવી અને પછી હું બહાર જ હતી તો પછી મેં લઈ લીધું. ક્યાં પાણીપુરી ખાવા જઈએ. પેલો પાણીપુરી વાળો આવ્યો છે ચાલ ને. પાણીપુરી હા ખાઈ લીધી ને તો પાણીપુરી હમણાં જ ખાઈ લીધી. અને આ બધું પાણીપુરી ને શાકભાજી છે ને હું આમ હવે માર્કેટમાંથી નહીં લેતી હું તો મોલમાંથી લઉં. આ માર્કેટમાંથી છે ને ગરીબ લોકોને લે આ બધું એટલે મેં તો પાણીપુરી મોલમાં ખાધી અને શાકભાજી મોલમાંથી જ લીધી બોલ. ક્યારની જોઉં છું તને ખજવાળ કરે છે. કઈ રોગ થઈ ગયો કે શું? જાજા કોઈ રોગ નહીં થયો મને. હું વાત કરે છે આ તો પેલી મેં સ્ક્રીન ટ્રીટમેન્ટ કરાવી છે. પેલું ધોળા થવાની ટ્રીટમેન્ટ ચાલુ છે મારી. તો પેલી દવા લગાવીએ ને એટલે થોડીક ખંજવાળ આવે એટલે ડૉક્ટરે કીધું થોડુંક ખંજવાળ આવે તો ખંજવાળવાનું નહીં પણ મને શું પેલું રહેવાતું નહીં ને એટલે ખંજવાળાઈ જાય છે. મને કોઈ રોગ વોગ નહીં થયો તું એવું બધું ના બોલીશ. એટલે જ તું ગોરી લાગે છે ને. હવે તારા આખો દિવસ હોય જ નહીં રહેવાનું છે તો ઘેર નહીં જવાનું. કોમ કર જા શાક લાવી છે શાક સમાર. હું તો પાણીપુરી ખાવા જાઉં છું 50 રૂપિયાની. 500 ની ખાધી મેં જા હવે લઈશ ના મને. ફોન કરાયો ફોન તો કોઈ દિવસ આવતો નહીં. હા સવિતા બોલ શું હતું? હે મને કોઈ રોગ વોગ નહીં થયો. એ તો મેં પેલું સ્ક્રીન ટ્રીટમેન્ટ કરાવી છે એટલે મને ખંજવાળા તને કોને હાડી હમણાં તો જઈશ. હલા આજે જઈ નહીં મને કહીએ દીધું બધાને કહેવાનું ચાલુ કરી દીધું મને રોગ થઈ જશે. ના ના ભાઈ મને કોઈ રોગ નહીં થયો તું કોને કહેતી નહીં આવું બધું. હા મૂક ફોન. જબરજસ્ત હજી તો આ ફ્રેમમાંથી આઉટ નહીં થઈ અને એને તો અફવાઓ ફેલાવવાનું ચાલુ કરી દીધી કે મને રોગ થયો છે. કોઈ રોગ નહીં થયો મને. ખબર નહીં ચાણા આવવાના છે દવા લઈને. આખા ગામમાં છે ને આરી અફવા ફેલાઈ દેશે. હેલો અલા ભાઈ નહીં મને કોઈ રોગ થયો મૂક ફોન. કોકીને તો હું ને બારી કૂટે હાડીને ફોન મૂકી દે તું. શું
છે પણ હે ની ફોન ઉપર લોકોને ટેડકાય કરું છું, પ્રેમથી વાત કર. પ્રેમથી વાત કર. આ તમને ચાંદના મોકલ્યા હતા ડોક્ટર જોડે, હવે આવો છો? દવા લાયા કે ના લાયા? અરે લાયો, દવા લાયો, તું ચિંતા નહીં કર. તું આ દવા છે અડધો દાડો પતી ગયો, પેલી કોકલી આવીને જઈ છે ઘરે અને આખા ગામમાં અફવા ફેલાઈ દીધી છે કે મને ખરજવું ઉપડી છે, એટલે બધા દૂર રહેવું મારાથી. અરે પણ ભાઈ તે લોકોને કીધું શું કરવા કે તારા ખરાબ ઉપડે છે ને ખંજવાળ ઉપડી છે એમ? અરે મેં નહીં કીધું, એ વધારે હોશિયાર નહીં કોકી, એને જોઈને સમજી ગઈ કે મને કોઈક રોગ થયો, તો મેં એને કીધું મને રોગ નહીં, કોઈ મોર્નિંગ નહીં. એને બધાને કહેવાનું ચાલુ કરી દીધું, આખા ગામનું ગૂગલ ભર્યું છે એના. અરે પણ તું મને શું કરવા લડું છું? તમને ના લડો તો હું કરવા? તમારા લીધે મતલબ થયું છે મને. એટલે દુનિયામાં જે બી મારી જોડે બુરું થાય તમારા લીધે જ થાય છે. હવે જો ભાઈ લોકો તો વાતો કરે, એમનો મોઢો છે, વાતો કરવા દે, તું ફિકર નહીં કર. હું વાતો કરવા દે? આ તમારી ઇજ્જત નહીં સોસાયટીમાં, મારી જેટલી ઇજ્જત છે. આ બધાને આવું ખબર પડે કે આ બ્યુટી ક્વીન બંગુને આવું કઈ ખરજવું પડ્યું છે, તો મારા તો ફેન ફોલોવિંગ બધું ઓછું થઈ જાય. તમારું શા કોઈ તમને કોઈ ઓળખાતા? મારા લીધે તમને દુનિયા ઓળખાતા. અરે યાર તું યાર બીજી બધી બે ભલુરવાનું ચાલુ રાખ. તું દવા લાવશો નું લોકોને વાતો કરવી તો કરવા દે, તને શું ફેર પડે છે? હું પાણીનો ગ્લાસ ને દવા લઈને આવું છું, દવા પી લે પછી શાંતિથી. હા જલ્દી લઈ આવો, નહીં તો તો સોસાયટી ગોમ જિલ્લો આખી નાકમાં ખબર પડે તો હારું. સુપ સુપ બોલા, તમારું ડાચું એવું છે ને એક તો. તો દાખને ખંજોળાવા માંડી. ઓ અક્કલની ઓથવીર, કોઈ દાડો દોતમાં ખંજવાળ આવે અને દોતમાં ખંજોરાય ના, તને ભૂખ લાગી છે ને એની ખંજવાળ છે, જા ડોજું કરી લે. આ મહેશ ભટ્ટ જેવી લાગુ છું અદ્દલ. ઓળખું છું મહેશ ભટ્ટ ને? આલિયા ભટ્ટ નો બાપુ. જાણે તો તારા બોતરાની જેમ ખંજવાળતો હોય. લે આ દવા. હા અને આ પોણી. એટલે અડધી માટે રવા દેજે. મને બધું ખંજવાળ ના થઈ જાય એટલે હું તેમ કહેતો. ઉલટી કરીને કાઢો, આખી આખી ખાઈ લો. અને તમને ખંજવાળ આવવાની? હા? અને મને કોઈ રોગ નહીં થયો, હજી હોભળી લો. હું ચો કહું છું કે તને રોગ થયો છે, અંતે મારે દવા લેવાની તો આવી દા, ઠૂહો માર્યો તો દુખાવાની. હવે ખાવાના છો તો વધારે ખાઈ લેજો. ઓરે બસ, ઓય ઓય બધી બધું આની તો સેવાય ના થાય. લે પી લીધું પાણી, ખંજોળ હવે. કેટલી વાર લાગશે અને ખંજવાળ જતા દવા ખાધા પછી? The next day. મમ્મી કેમ છો? બસ જોરદાર જો. હા, બાકી તમારા આખા ગામમાં વાતો થાય છે ને? તો થાય ગોડી તન સેને સહન થાય. મારી હું વાતો થાય છે. કે તમને કોઈ રોગ થઈ ગયો છે, તમે કોવાઈ રહ્યા છો અંદરથી? હે? હવે જા કશું દેખાય છે હવે જાવ એવી, અને આવી બધી અફવાઓ કોણ ફેલાવે છે મારી? તમને તો ખંજવાળ આવતી હતી ને, તમે અંદરથી સડી રહ્યા છો, એવું બધી વાતો ચાલે છે ગામડામાં. મને ખબર છે. આ કોકીએ કીધું ને તને આ બધી વાતો? ના, મને કોકીબેને નહીં કીધું. કોને આ કીધું? તો હું રાધાબેનના ઘરે ગઈ હતી, તો ત્યાં રાધાબેનને કોકીબેને કીધું અને પછી રાધાબેને મને કીધું. એ જ વાત થઈ ને કે કોકીએ કીધું બધાને. આ કોકી અફવાઓ ફેલાવે છે. હું કોઈ કોવાઈ નહીં, મને કોઈ રોગ નહીં થયો. જો હાજી અભી બેઠી તારી હોમે. પણ તમને તો સડો થઈ ગયો છે ને અંદરથી, તમને ખંજવાળ આવે છે આખા શરીરમાં. ઊભી થા તું, ઊભી થા પહેલા. ઊભી થા. આ દેખ. ઊભી થઈને જોઈ લે આ આંખો ફાડી. આમાં કોઈ સડા જેવું દેખાય છે મારા શરીરમાં? સડો તો મને એવું લાગે તને થયો છે. આ હુકાઈ મરી જવાની તું કાકડી જેવી થઈ ગઈ તું. ખોવાઈ જાય તને બેટરીઓ લઈને નોંધવી પડશે તોય તું નહીં મળે. આ મને સડો થયો તો તને સડો થયો છે. આ મને હાનો સડો થયો? તો મને તમારી લાગણી થઈ એટલે તમને પૂછવા આવી છું. બાકી મારે કેટલા, તમને કઈ બી થાય. આજે મરો તો આજે મરી જાવ. આ મરો ને ત્યારે જીતુભાઈને કહેજો 13મા દિવસે લાડવા ખાવા આવીશું તો. હા, અલી લાવા તો હું તારે ખાવા આયે. હારી ચકલી તને ચકલી તને ઉડાઈ દે ચકલી. અને હું ઓક્સા જેવી અફવાઓ ફેલાય છે તો આ તો લાડવા ખાવા આવવાની જ ને. મારા નહીં, આ જેને અફવા ફેલાય છે ને એના નામનો લાડવા આખા ગામમાં ખવડાવ. જો હું બનાવીને ખવડાય.
કોકલી તે મને સડો કરાયો છે ને, હવે જો તને એટલી ખુજલીઓ કરાવું ને એટલી ખુજલીઓ કરાવું કે તું તારું આખું આખું ખાનદાન યાદ રાખશે. ભાભી કેમ છો? હું તો મજામાં છું, મને શું થવાનું? તબિયત પાણી સારા જ? એકદમ. મેં પેલું સાંભળ્યું તમને બધું. ચૂપ રહેજે, મને કોઈ થયું નહીં, કોઈ રોગ નહીં થયો, કોઈ કોહળ નહીં થયો, અંદરથી કોઈ કોવાઈ નહીં ગઈ. આ બધી અફવાઓ છે, અફવાઓ. હોભળ્યું તે? તો કોઈને ભલું કરીએ ને એમાંય. આ તો તમારી ચિંતા હતી ને એટલે ઓ આવ્યો. ભાઈ, મારી ચિંતા કરવા માટે છે ને મારો ધણી છે, હજી જીવે છે અને એ ચિંતા કરશે. તારે છે ને તારી પેલી 1313 છે ને ગર્લફ્રેન્ડો, એની ચિંતા કર, મારી ચિંતા ના કર. હવે હેડથી પકડવાથી ને તો કોકીએ છે ને હવે હદ કરી નાખી છે. આ લોકો ઘેર આઈ મને હેરાન કરે છે. ઓનું કોક કરવું પડશે. A few moments later. પેલું બધું તને સારું થયું? પેલું બધું એટલે આ તને ખજવાડ આવતી હતી એ બધું? એ બધું મને સારું જ છે અને મને કોઈ કશું થયું થોડી હતું. એ તો પેલું સ્કિન ટ્રીટમેન્ટ કરાવી હતી ને એની દવાની અસર હતી. એ મેં તો તારા માટે 2 નાળિયેર ને 1 અગરબત્તી આખી માની હતી. બોલ. મેં આખી અગરબત્તીનું પેકેટ મોન્યું છે. શાના માટે? બધું સારું રહે ને એટલે તારી મારી ગોમની બધાની તબિયત સારી રહે ને એટલે આખું પેકેટ ને નારિયેળ ને બધું મોની લીધું છે. તો બોલ બોલ તું શું કરાવી હતી? અલી મેં તને પેલી સાડી નથી આપી ફોલ સ્ટીચ કરાવવા? સાડી? હા, એ મને જોઈએ છે. સાડી તું બેસ, તાર સાડી લઈને આવું. હા હા હા, આરામથી બેસજે. જલ્દી લઈને આવજે. હા, આ તારી સાડી. મારી સાડી મસ્ત પેક કરીને મસ્ત આપી દઉં તને. હા નહીં, થેલી બી સરસ છે. તારી સાડી હતી ને એટલે મસ્ત મેં ઇસ્ત્રી કરી, પછી બગડે ના ને એટલે મેં થેલી પેક કરીને તને આલી. કેટલી સારી મારી બેનપણી. થઈ ગયું તારે કામ? હા, હા. જા તારે હવે જલ્દી. હા ચાલ લેજે પાછી સાડી, જોઈ લેજે કેવી છે. હા, ચાલ. બાય બાય. હવે ખબર પડતી કે સાડી કેવી છે. મને આખા ગામમાં બદનામ કરી. હવે જો તારી જેવી વલા થાય છે. Later that same evening. એકદમ કમ્પ્લીટ. કહેતો તો દવા અસર કરે એ પણ મંગુ હમણાં પાછી પેલી તારી બેનપણી પેલી કોકી આખા શરીરે વનૂર કરતી આખા ફરિયામાં તો બચાવો બાપા મને બહુ વનૂર ઉપડી જેમ કરતી હોસ્પિટલ તરફ દોડી. બોલ. હે ને? હા બધા પાપ. હા જેમ તને હતું ને એવું કંઈ. તને કુજરી હતી ને એ કુજરી મને લાગે તો પાપ રૂપે તો જતી રહી એવું લાગે મને. બાકી તું એમ જોઈને મને થોડુંક બીક લાગે પણ આજે તો ઓફિસમાં બહુ મજા આવી. બોલ. મજા એને વાત રમજે એવી મજા આવી ગઈ. એની વાળા બધી જ બહેનો આજે જોરદાર પાણીપુરીના ડબ્બા ભરી લાવેલી અને બધા ભાઈઓ બેહીને જે ઉહેડી છે પેલા શર્માજીએ તો 400 પાણીપુરી ખાઈ ગયા. બોલ. અને પેલો પાછો પોણી આવે ને અલગ અલગ ફુદીનાના અને લહણના અને આમ 2 મિનિટ થોડું પોણી આવી ગયું પછી પેલું ખાટું પોણી ને ગળ્યું પોણી ને તીખું પોણી આખો આમ ડબલો મેલેલો ઉપર ગોળ મારીને અને આમ લેતે જ શું ખાધી તો પોણી મને ખાવાની ના પાડો તો પોતે ઝપટાઈ ના આયા. એ તો ઘરે બનાવેલી હતી ને ગોળી
હતી એટલે એ ખવાય બહારની ના ખવાય તું તો ખાતી જ નહીં તને ખબર છે ને તને ફરી પાછું વલુરિયા કૂતરા જેવી ખંજવાળવું પડશે અને આખું ગોમ પછી તારી વાતો કરશે ખરાબ લાગે ને એમ અચ્છા એટલે તમે એમ કરીને મને બાળો છો આવી બધી વાતો કરીને હે ને ના ના વાત તો નથી હું તો સ્વાભાવિક કહું છું વાંધો નહીં અમને બાળવા દો આપણી જો પાવડર હજી પડ્યો જ છે ખુજલીનો બાકી પોણી પૂરી હતી ટનાટનો હે ને વાંધો નહીં તો હવે તમારો ઈલાજ કરવો જ પડશે મારે શેનો ઈલાજ કોઈ નહીં આ તમે કેટલો પસીના વાળો શર્ટ પહેર્યો છો હું તમારા માટે છે ને નવો શર્ટ લઈને આવી એ પહેરી નાખો ને નો લઈ હા શું વાત છે તો કેવું પડે તારું તો લઈને આવું હા ને? ઓમ બાકી મંગુ બહુ ડાઈ એને મારી બહુ ચિંતા બોલો આખો દાડો હું જેટલી મહેનત કરતો હોય ઓફિસમાં પછી યાર પછીનો તો થાય જ નહીં મોણા મજૂરી કરે તો પછીનો થાય બાપડીને જેવી ચિંતા બોલો નવો બુસ્કોટ લાવી મારી માટે ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાકી આ તો શું કહેવાય કે સ્ટાઇલ મારી છે જોક્સ તમારા શર્ટ આવ્યો નવો શર્ટ પહેરી આવું